જંગલ ચોકીનો પુલ પસાર કરતા રેવતાચલ, કુમુદ પર્વત અને અશ્વસ્થામાનો પહાડ આવેલ છે. રેવતાચલ પહાડની નીચે ખળખળ વહેતી સુવર્ણરેખા નદીના મધ્ય ભાગમાં દામોદરજી કુંડ આવેલું છે. પાસે જ કુમુદ પર્વત નીચે રેવતી કુંડ છે. દામોદર કુંડ ઉપર પુલ બનાવેલો છે, જેની સામે પાર જતા રેવતી કુંડ છે. શ્રી નરસિંહ મહેતાનો દામોદરજી તીર્થમાં સ્નાન કરી દર્શન કરવાનો નિત્ય નિયમ હતો. તેઓ લખે છે કે ગિરી તળેટી અને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા જાય છે. ભાદરવી અમાવસ્યાના દિવસે સેંકડો લોકો અહીંયા પિતૃ તર્પણ કરવા આવે છે. તેથી આ તીર્થનું મહાત્મ્ય ઘણું જ છે. આ ક્ષેત્રના ગોળને ગિરનારા બ્રાહ્મણ કહે છે. સ્નાન કરી તેઓ પાસે તર્પણ ક્રિયા કરવી અને દાન કરવું ઉત્તમ મનાય છે. રેવતાચલ પહાડની નીચે ખળખળ વહેતી સુવર્ણરેખા નદીના મધ્ય ભાગમાં દામોદરજી કુંડ આવે છે. પાસે જ કુમુદ પર્વત નીચે રેવતી કુંડ છે. દામોદર કુંડ ઉપર પુલ બનાવેલો છે, જેની સામે પાર જતા રેવતી કુંડ છે. અને સૌરાષ્ટ્રનું પ્રાચીન તીર્થ રાધા દામોદરજીનું પ્રસિદ્ધ મંદિર અને બળદેવજીના મંદિરના દર્શન થાય છે. આ શ્રી રાધા દામોદરજીનું શિખરબદ્ધ મંદિર 11મી સદીનું સ્થાપત્ય કલાના નમૂના રૂપ છે.